હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ફરીવાર મળીએ છીએ આપણે જેડી સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલની અંદર મારી સાથે, અને આજે આપણે ખૂબ જ સરસ મજાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે મિત્રો કાર્ય ઉર્જા પ્રમેય, એટલે કે કાર્ય અને ગતિ ઉર્જાના ખ્યાલો. અત્યાર સુધી આપણે કાર્યની બેઝિક માહિતી આપણે મેળવેલા છીએ. એમાં ચલ બળ વડે થતું કાર્ય અને અચળ બળ વડે થતું કાર્ય તેની જાણકારી આપણે જોઈ ગયા છીએ. અને તેમાં આપણે વિશેષ માહિતીમાં એ પણ મેળવેલું હતું કે જો બળ ગુણ્યા સ્થાનાંતરનો જો કોઈ આલેખ દોરવામાં આવે, બળ વિરુદ્ધ સ્થાનાંતરનો જો આલેખ દોરવામાં આવે, તો એ આલેખ દ્વારા આપણે કાર્યનું મૂલ્ય ક્ષેત્રફળની મદદથી શોધી શકીએ છીએ. આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ એ તમને શેનું મૂલ્ય આપે છે મિત્રો? કાર્યનું મૂલ્ય આપે છે. ત્યારબાદ નેક્સ્ટ કાર્ય અને ગતિ ઉર્જા વિશેની થોડીક વાત કરીએ. ક્લિયર? તો સૌપ્રથમ કાર્ય વિશે આપણે બેઝિક જ્ઞાન છે કે કાર્ય એટલે કે પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે અને જો સ્થાનાંતર થાય તો તેને કાર્ય કહે છે. ક્લિયર? પણ ગતિ ઉર્જા છે એના વિશે પણ તમે અગાઉ જાણકારી મેળવી ચૂકેલા છો, થોડીક માહિતી તેના વિશે પણ જાણો છો, જેનું બેઝિક સૂત્ર તમે સાંભળેલું પણ છે અને જોયેલું પણ છે, 1/2 mv², એટલે 1/2 mv². આ ગતિ ઉર્જાનું સૂત્ર છે. ક્લિયર? પણ તે આપણે કરશું આગળ, જોઈ લઈશું શું છે ગતિ ઉર્જાનું સૂત્ર, જેને આપણે કે વડે દર્શાવીએ છીએ, કાર્યને ડબલ્યુ વડે દર્શાવીએ છીએ. તો કાર્ય અને ઉર્જા એટલે કે ગતિ ઉર્જા. કાર્ય અને ગતિ ઉર્જા મિત્રો બળ લાગે ત્યારે જ તેમાં કંઈક ચેન્જીસ થાય છે અને એ ઉદ્ભવે છે. એક્ઝામ્પલ તરીકે ધારો કે કોઈ પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે છે. આ કોઈ ટેબલ છે, આ ટેબલ ઉપર એક પેન પડેલી છે. પેન ઉપર જો ધારો કે કોઈ બળ લગાડવામાં આવે તો એ સ્થાનાંતરિત થાય છે. સ્થાનાંતરિત થાય છે એટલે કાર્ય થયું કહેવાય. શું કહેવાય? કાર્ય થયું કહેવાય. એટલે પદાર્થ પર બળ લગાડતા કાર્ય થયું કહેવાય. ત્યારબાદ બીજું શું થયું? ચલો એક પોર્શન આમને એમ રાખીએ. બીજું શું થયું? આ પદાર્થ ઉપર બળ લાગેલું, બળ લાગતા પહેલાં પદાર્થ સ્થિર હતો. બળ લાગે છે એટલે એ પદાર્થ ગતિમાં આવે છે, એટલે કે વેગ પ્રાપ્ત કરે છે. પહેલાં વેગ શૂન્ય હતો, હવે વેગનું કંઈક મૂલ્ય હશે, એટલે કે વેગમાં શું થયો? ફેરફાર થયો. પ્રવેગ ઉત્પન્ન થયો, એટલે કે વેગમાં શું થયો? ફેરફાર થયો. જો વેગમાં ફેરફાર થાય તો ગતિ ઉર્જામાં પણ ફેરફાર થાય, કારણ કે ગતિ ઉર્જાના સૂત્રની અંદર આવે છે મિત્રો 1/2 mv². v² એટલે કે ગતિ ઉર્જા, v એટલે કે વેગ. તો મિત્રો વેગમાં ફેરફાર થાય તો ગતિ ઉર્જામાં પણ ફેરફાર થશે. તો બળ લાગે ત્યારે બંને વસ્તુ પોસિબલ બને. ચલો એને આપણે વિશેષ તરીકે જોઈએ. ધારો કે પદાર્થ પર બળ લગાડવામાં આવે છે, પદાર્થ પર બળ લગાડતા પેલું તો પદાર્થ સ્થાનાંતરિત થાય. પદાર્થ શું થાય? સ્થાનાંતરિત થાય. પદાર્થ જો સ્થાનાંતરિત થાય તો કાર્ય થયું તેમ કહેવાય. શું કહેવાય? કાર્ય થયું તેમ કહેવાય. જો પદાર્થ પર બળ લગાડવામાં આવે તો પદાર્થ સ્થાનાંતરિત થાય, સ્થાનાંતરિત થાય તો પદાર્થ પર કાર્ય થયું કહેવાય. સાથે સાથે આપણે એ પણ જોયું કે પદાર્થ પર બળ લગાડવામાં આવે તો પદાર્થના વેગમાં ફેરફાર થાય. વેગમાં ફેરફાર થાય. કોના? પદાર્થના વેગમાં. પદાર્થના વેગમાં ફેરફાર થાય તો આપણે એવું કહી શકીએ કે પદાર્થના ગતિ ઉર્જામાં પણ શું થાય મિત્રો? ફેરફાર થાય. તો પદાર્થ ઉપર બળ લગાડતા તમને બંને વસ્તુ જોવા મળી. પદાર્થ પર કાર્ય પણ થયું અને ગતિ ઉર્જામાં પણ ફેરફાર થયો. આ બંનેનો જે સંબંધ છે મિત્રો, આ બંનેનો સંબંધ એ જ કહેવાય છે કાર્ય ઉર્જા પ્રમેય. એ જ કહેવાય છે કાર્ય ઉર્જા પ્રમેય. એટલે કે અહીંયા પદાર્થ પર બળ લગાડતા જેટલું કાર્ય થાય છે મિત્રો, એટલું જ ગતિ ઉર્જામાં શું થાય છે? ફેરફાર થાય છે. જેટલું કાર્ય થાય છે એટલો જ ગતિ ઉર્જામાં શું થાય છે મિત્રો? ફેરફાર થાય છે. એને કહેવાય છે મિત્રો કાર્ય ઉર્જા પ્રમેય. ચલો હવે આપણે તેને મેથેમેટિકલ સ્ટેપમાં ઢાળીએ અને સાબિતી મેળવીએ કે કાર્ય પદાર્થ બળ લગાડતા કરવું પડતું કાર્ય અથવા થતું કાર્ય એ તેમાં ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું જોઈએ છે. ક્લિયર? હવે આપણે માહિતી એની મેળવીએ. તો સિમ્પલ વસ્તુ, થોડોક પોઈન્ટ લખું છું મિત્રો. ધારો કે કોઈ એમ દળના પદાર્થનો પ્રારંભિક વેગ v0 છે. પ્રારંભિક વેગ કેટલો છે? v0 છે. તેના પર f જેટલું બળ
લાગતા વેગમાં વધારો થઈને અંતિમ વેગ v મળે છે. કેટલો મળે છે? ધારો કે v મળે છે. વેગમાં થતા ફેરફાર દરમિયાન ઉત્પન્ન થતો પ્રવેગ કેટલો છે? એ જેટલો છે. અને થતું સ્થાનાંતર કેટલું છે? d છે. કેટલું છે મિત્રો? d છે. ચલો બધી બેઝિક વસ્તુ લખી નાખી. બળ કેટલું લાગે છે, તેનો પ્રારંભિક વેગ કેટલો હતો મિત્રો, આ છે પ્રારંભિક વેગ, આ છે તેનો અંતિમ વેગ, આ છે પદાર્થનું દળ, તેના પર લાગતું બળ, ઉત્પન્ન થતો પ્રવેગ અને થતું સ્થાનાંતર. આ બધા જ પોઈન્ટ આપણે સિમ્પલી લખી નાખેલા છે. આપણે એવું વિચારીએ કે ધારો કે મિત્રો આ કોઈ એક સપાટી છે, એના ઉપર m દળોનો પદાર્થ છે, એ પ્રારંભમાં v0ના વેગથી ગતિ કરી રહ્યો હતો, તેના ઉપર કોઈ વચ્ચે બળ લગાડવામાં આવે છે અને તેનો અંતિમ વેગ ધારો કે કેટલો બને છે? v બને છે. કેટલો બને છે? v બને છે. ક્લિયર? તેને કરેલું સ્થાનાંતર અહીંયાથી અહીંયા સુધીનું ધારો કે કેટલું છે? d છે. ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે? d છે. આ બેઝિક વાતને ચર્ચામાં લઈએ અને આગળ વાત કરીએ મેથેમેટિકલ સ્ટેપની, કે પદાર્થ પર બળ લગાડતા જેટલું કાર્ય થાય છે મિત્રો, એટલો જ ગતિ ઉર્જામાં શું થાય છે? ફેરફાર થાય છે, જે આપણે સાબિત કરવાનું છે. ચલો કાર્યથી શરૂઆત કરીએ. આપણી પાસે તો કાર્યનું એક જ સૂત્ર છે, તો એનાથી જ શરૂઆત કરીએ. આપણી પાસે કાર્યનું સૂત્ર છે W બરાબર F ડોટ ડી, બળ ગુણ્યા સ્થાનાંતર. પરંતુ અહીંયા બળ લગાડતા m દળના પદાર્થ પર એ જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે. બળ લગાડતા m દળના પદાર્થ પર એ જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે. એટલે ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ કરીએ અને F બરાબર ધડાધડ લખી દઈએ ma. F બરાબર ma. શું લખી દઈએ? ma. આ થઈ કાર્યની વાત. પરંતુ આપણે આમાં થોડોક ઉપયોગ ચેપ્ટર નંબર 4ની અંદર જે સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો હતા તેનો પણ અહીંયા ઉપયોગમાં લઈશું. એટલે કે યાદ કરીએ ચેપ્ટર નંબર 4ની અંદર અચળ પ્રવેગી ગતિના સમીકરણ v² - v02 2ad, v² - v02 2a ડોટ d. આવું ત્રીજું સમીકરણ જે તમારા સિલેબસમાં નહોતું મિત્રો, પણ ત્રીજું સમીકરણ v² - v02 સદિશ સ્વરૂપે આ રીતે લખાય v² - v02 2a ડોટ d. આ ડોટ છે મિત્રો, અહીંયા જે કાયદેસર ડોટ આવે છે એ ડોટ અહીંયા છે, જ્યાં v અંતિમ વેગ છે, v0 પ્રારંભિક વેગ છે, બગડો અચળ છે, ઉત્પન્ન થતો પ્રવેગ a છે અને થતું સ્થાનાંતર d છે. તો મિત્રો જો અહીંયા a અને d ને કાઢીને એની જગ્યાએ બાકીનું પદ મૂકી દેવામાં આવે, a અને d ની જગ્યાએ આમાંથી કરતા બનાવો તો શું બને? તો અહીંયાથી કરતા બનાવતા આવું બને v² - v02 છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ a ડોટ d. જો આ કિંમત તમે અહીંયા સમીકરણ નંબર 1માં મૂકી દો તો સમીકરણ નંબર 1 પરથી ચલો કાર્ય બરાબર m, a અને d ને કાઢી નાખીએ, a ડોટ ની જગ્યાએ મૂકવાના છે આપણે m v² - v02 ડિવાઈડ બાય 2. m પણ અંદર ગુણી નાખીએ અને બગડો સેપરેટ કરી નાખીએ બંને વેગ માટે, છેદ સેપરેટ કરી નાખીએ. તો છેદ સેપરેટ પહેલા માટે 1/2 m v² માઇનસ બીજા માટે 1/2 બગડો સેપરેટ m ગુણવાનો v02. આ થયું મિત્રો કાર્ય. હવે 1/2 mv² અને 1/2 mv02 આ બંને ગતિ ઉર્જાના સૂત્ર છે, પણ આ અંતિમ વેગ હોવાથી આ અંતિમ ગતિ ઉર્જા થશે, આ પ્રારંભિક વેગ હોવાથી આ પ્રારંભિક ગતિ ઉર્જા થશે. તો આ થશે મિત્રો અંતિમ ગતિ ઉર્જા, અને આ થશે પ્રારંભિક ગતિ ઉર્જા. જો અંતિમ માઇનસ પ્રારંભિક કરવામાં આવે મિત્રો, જો અંતિમ માઇનસ પ્રારંભિક કરવામાં આવે તો એ તો ફેરફાર થયો, જેને આપણે ડેલ્ટા વડે દર્શાવીએ છીએ. ક્લિયર? ધારો કે મિત્રો આની જગ્યાએ હું લખી દઉં સરસ મજાનું અંતિમ ગતિ ઉર્જા એટલે કે ફાઇનલ એટલે કે અંતિમ, માઇનસ આની જગ્યાએ લખી દઉં પ્રારંભિક એટલે કે ઇનિશિયલ એટલે કે પ્રારંભિક, આ વડે દર્શાવી છે, જેને આપણે લખી w.
KF માઇનસ KI, K2 માઇનસ K1 પણ લખી શકો, K માઇનસ K0 પણ લખી શકો. આ જગ્યાએ આવું પણ લખ્યું K માઇનસ K0, જ્યાં K એટલે અંતિમ વેગને અનુરૂપ ગતિ ઉર્જા, જ્યાં K0 એટલે પ્રારંભિક વેગને અનુરૂપ ગતિ ઉર્જા. જો આવું કરવામાં આવે તો ફેરફાર દર્શાવે છે. ફેરફાર એટલે આપણે લખવું પડે ડેલ્ટા K, અને એના પર તમને શું મળે છે? કાર્ય. એના પર તમને શું મળે છે? કાર્ય. તો મિત્રો આ જ થયો આપણો કાર્ય ઉર્જાનો પ્રમેય. W બરાબર ડેલ્ટા K, W બરાબર ડેલ્ટા K, એટલે કે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર, એટલે કે ડેલ્ટા K, પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ તેના પર લાગતા ચોખ્ખા બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. તેના પર લાગતા બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. આ થયો મિત્રો કાર્ય ઉર્જાનો પ્રમેય. ચલો આને સેન્ટેન્સ સ્વરૂપમાં લખીએ, પણ આ ખાસ યાદ રાખજો, અહીંયા અવરોધક બળની ગેરહાજરીમાં જ આ પ્રમેય સાચો પડે છે. અવરોધક બળની ગેરહાજરીમાં ખાસ નોંધ લખી દેવી. અવરોધક બળની ગેરહાજરીમાં, એટલે કે ઘર્ષણ બળ ન હોય ત્યારે તમે આવું વિચારી શકો. અહીંયા જો ઘર્ષણ બળ ન હોય તો તમે આવું વિચારી શકો. બાકી ઘર્ષણ બળ હોય ત્યારે હંમેશા, આ માત્ર નોંધ પૂરતું છે મિત્રો, વ્યવહારમાં હંમેશા W ગ્રેટર દેન ડેલ્ટા K જ હોય છે. શું હોય છે મિત્રો? W ગ્રેટર દેન ડેલ્ટા K. એટલે હંમેશા વ્યવહારની અંદર કાર્ય વધારે કરવું પડે છે. તેને અનુરૂપ ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેવો હોય છે? ઓછો હોય છે. કારણ કે અમુક કરેલું કાર્ય છે એ ઉર્જાનો વ્યય કરતાં બળોમાં વેડફાઈ જાય છે. એટલા માટે આ આદર્શ પરિણામ છે, વ્યવહારનું પરિણામ આવું છે. પણ આ તમારે યાદ માત્ર જાણકારી પૂરતું રાખવાનું છે. અત્યારે તમારે આનો જ અભ્યાસ કરવાનો રહેશે. કરવું પડતું કાર્ય ગતિ ઉર્જાના થતા ફેરફાર જેટલું હોય છે. ચલો આને સેન્ટેન્સ સ્વરૂપે લખીએ આ જ વસ્તુને, અને ત્યારબાદ ગતિ ઉર્જા વિશે થોડી જાણકારી વ્યાખ્યા અને સૂત્ર સ્વરૂપમાં મેળવીએ. ચલો પહેલાં સેન્ટેન્સ સ્વરૂપે લખી દઈએ, તેનું વિધાન લખી દઈએ. કાર્ય ઉર્જા પ્રમેયનું વિધાન. પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ તેના પર લાગતા પરિણામી અથવા તો ચોખ્ખા બાહ્ય બળ વડે થતા કાર્ય જેટલો જ હોય છે. અથવા જો મિત્રો આમ ન લખવું હોય તો બીજી સ્વરૂપમાં પણ તમે આ સેન્ટેન્સ લખી શકો છો. બીજા સ્વરૂપમાં એમાં આપણે થોડોક એક શબ્દ એડ કરશું કે ઉર્જાનો વ્યય કરતા બળોની ગેરહાજરીમાં. ખાલી આટલું આપણે એડ કરવાનું છે. ઉર્જાનો વ્યય કરતા બળોની ગેરહાજરીમાં પદાર્થ પર પરિણામ વડે ચોખ્ખા બળ વડે થતું કાર્ય, પદાર્થ પર ચોખ્ખા એટલે નેટ ફોર્સ વડે થતું કાર્ય તેની ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે. ક્લિયર? એટલે મિત્રો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. આ બંને પોઈન્ટ છે જેમાં ખાસ કરીને આપણે જે પરિણામ તારેલું છે કે W બરાબર ડેલ્ટા K ત્યારે લાગુ પડશે કે જ્યારે મોટાભાગે અવરોધક બળની ગેરહાજરી હોય. આપણે એવો જ સંબંધ અહીંયા સ્ટડી કરવાનો છે કે જેમાં અવરોધક બળની શું હશે? ગેરહાજરી હશે. ક્લિયર? ચલો તો ત્યારબાદ જાણકારી મેળવીએ થોડી ગતિ ઉર્જા વિશે. જો ભૂલાઈ ગયું હોય તો ગતિ ઉર્જાને કાઇનેટિક એનર્જી કહેવાય, જેને ઇંગ્લિશમાં K વડે દર્શાવાય છે. શું કહેવાય છે? K વડે દર્શાવાય છે. એની પણ બેઝિક વ્યાખ્યા છે, સૂત્ર તમારી પાસે છે જ. પહેલાં વ્યાખ્યા લખી દઉં છું મિત્રો. પદાર્થની ગતિના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા. બાકી સિમ્પલ ઉર્જા હોય મિત્રો, સિમ્પલ ઉર્જાની વ્યાખ્યા શું છે? સિમ્પલ ઉર્જાની વ્યાખ્યા કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે. તો ગતિ ઉર્જા એટલે શું? તો તેમાં રહેલી ગતિના લીધે, પદાર્થની ગતિના કારણે કાર્ય કરવાની ક્ષમતા એને ગતિ ઉર્જા કહેવાય. તો લખીએ, પદાર્થની ગતિના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને
ગતિ ઉર્જા કહે છે। જો આમ ન લખવું હોય તો સૂત્ર ઉપરથી પણ લખી શકો। જો આમ ન લખવું હોય તો સૂત્ર ઉપરથી પણ લખી શકો। ચલો તો બીજી વ્યાખ્યા સૂત્ર ઉપરથી આપી દઈએ। સૂત્રની અંદર શું આવે છે? 1/2 mv²। દળ આવે છે, વેગનો વર્ગ આવે છે, એ બેનો ગુણાકાર છેદમાં 2। તો એને આ રીતે પણ રજૂ કરી શકાય। પદાર્થના દળ અને તેના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને ગતિ ઉર્જા કહે છે। બે સેમ જ વસ્તુ છે। સૂત્ર ઉપર કોન્સન્ટ્રેટ કરીએ તો મિત્રો ગતિ ઉર્જાનું સૂત્ર છે K બરાબર mv² છેદમાં 2। અથવા તો તમે આને આ રીતે પણ લખી શકો, K બરાબર જનરલી આપણે આમ જ લખશું 1/2 mv²। બે વસ્તુ એક જ છે, પણ લખશું આપણે મોટા ભાગે આ રીતે 1/2 mv²। ક્લિયર? બાકી જેમ ઝડપ વધારે, આના ઉપરથી એટલે ખબર પડે ઝડપ વધારે એમ ગતિ ઉર્જા વધારે, જેમ ઝડપ ઓછી એમ ગતિ ઉર્જા પણ ઓછી। ઝડપ 0 તો ગતિ ઉર્જા 0, ઝડપ 0 તો ગતિ ઉર્જા 0। ક્લિયર? બીજી વસ્તુ એક ખાસ નોંધ અહીંયા લખી દઉં છું મિત્રો, નોટ કરીને। જો પદાર્થની ઝડપ અચળ રહેતી હોય, જો પદાર્થની ઝડપ અચળ હોય તો ગતિ ઉર્જામાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં। ઝડપ જ નથી બદલાતી તો K1 અને K2, કે અંતિમ અને કે પ્રારંભિક બંને સમાન હશે। બંને કેવા હશે? સમાન હશે। જો બંને સમાન હોય તો બાદબાકીની નિશાની તફાવત હોવાથી જવાબ શું આવશે? તમારી પાસે 0 આવશે। એટલે ડેલ્ટા કે કેવો મળશે તમને? 0। અને ડેલ્ટા કે 0 મળે તો કાર્ય ઉર્જા પ્રમેય ઉપરથી થતું કાર્ય પણ કેવું હશે? 0 હશે। એટલે એક્ઝામ્પલ તરીકે તમને કહું કે ધારો કે ઉદાહરણ તરીકેની વાત કરી છે આપણે કે કોઈ પદાર્થ છે અચળ ઝડપથી નિયમિત વર્તુળાકાર ગતિ કરી રહ્યો છે। r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર એ પદાર્થ શું કરી રહ્યો છે? m દળનો પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ કરી રહ્યો છે। તો તેની ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો હોય? તો કે 0। તેના પર કરવું પડતું કાર્ય 0, કારણ ગતિ ઉર્જામાં ફેરફાર નથી થતો તો કાર્ય કેવું રહેશે? 0। આના ઉપરથી તમે એકમની પણ ચર્ચા કરી શકો છો। ગતિ ઉર્જાનો એકમ રહેશે મિત્રો જૂલ। જે કાર્યનો છે એ જ શું રહેશે? ગતિ ઉર્જાનો જૂલ, અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર। ક્લિયર? આ બંને એસઆઈ એકમો છે। બાકી અર્ગ છે, પારિમાણિક સૂત્ર પણ એના જેટલું રહેશે। પા સૂત્ર પણ લખી દઈએ। ચલો, ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર એ રહેશે m1L2T-2। જે કાર્યનું રહેશે એ જ આપણે સેમ વસ્તુ આપણે ફોલો કરવાની છે, m1L2T-2। કાર્ય અને ઉર્જાના પારિમાણિક સૂત્ર સરખા હોય એની વાત આપણે શરૂઆતમાં જ કરેલી હતી। ક્લિયર? તો આથી બેઝિક ગતિ ઉર્જાની વાત। હવે ત્યારબાદ મિત્રો હવે આપણે આગળ નેક્સ્ટ પોઈન્ટમાં આપણે દાખલાની ચર્ચા કરવી છે। ક્લિયર? તો ધીમે ધીમે દાખલાની અંદર એન્ટર થશું અને ત્યારબાદ અત્યાર સુધી જે કંઈ થિયરી છે, ચલ બળ વડે થતું કાર્ય, અચળ બળ વડે થતું કાર્ય, ક્ષેત્રફળ દ્વારા મળતું કાર્ય અને કાર્ય ઉર્જા પ્રમેય, આને લગતા દાખલાની ચર્ચા આપણે આગળ વધારીશું।